નમસ્કાર મિત્રો, આજે મને એક એવા વિષય પર વાત કરવી છે કે જેનામાં છેલ્લા અમુક વર્ષોમાં ભારતીય યુવાનોએ લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે. જી મિત્રો, મારે વાત કરવી છે શેર બજારની અંદર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ અને એની સાથે સાથે ઓનલાઈન ગેમલિંગની. છેલ્લા અમુક વર્ષોમાં ભારતીય યુવાનને રાતોરાત કરોડપતિ થઈ જવાની લાલસા જાગી છે અને એ લાલસામાં એ આ બંનેનો શિકાર બન્યો છે. ફક્ત ગુજરાતની વાત કરું તો ફાઇનાન્શિયલ યર 2023-24માં 10.1 લાખ ટ્રેડરોએ 8,888 કરોડ, જે મિત્રો 8,888 કરોડનો લોસ બુક કર્યો છે. આ વાત ફક્ત ગુજરાતની છે, તો વિચાર કરો સમગ્ર ભારતમાં કેટલો લોસ બુક કર્યો છે. આ વિડીયોના માધ્યમથી હું આપ લોકોને સચેત કરવા માંગુ છું કે નોલેજ વગર, અભ્યાસ વગર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કરવો એ ક્રિકેટ મેચમાં સટ્ટો લગાયા બરોબર છે. તમને રાતોરાત કરોડપતિ થઈ જવાની લાલચ જાગી છે, પરંતુ એ લાલચમાં તમે ન કરવાનું કરી બેસો છો. ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ગુનો નથી, પરંતુ તમારા માતા પિતાની ભેગી કરેલ પૂંજી તમે આવી રીતે ઓનલાઈન ગેમલિંગ અને ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી દો છો તો એના પર શું વીતતી હશે. અભ્યાસ વગર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કરવો એ ગુના બરાબર જ છે, એનામાં લોસ જ બુક થવાનો છે. અને વાત કરું ઓનલાઈન ગેમલિંગની, તો છેલ્લા અમુક વર્ષોમાં ભારતીય યુવાન આ ટ્રેપમાં ખૂબ ફસાણો છે. એનું સૌથી મોટું કારણ હું એ પણ માનું છું કે આપણે જેને આપણા આદર્શ માનીએ છીએ, આપણા એક્ટર્સ, આપણા ક્રિકેટરો, આપણા સિંગરો, એ આવી ઓનલાઈન ગેમની એડવર્ટાઇઝ કરે છે અને એ એડવર્ટાઇઝથી આપણે આકર્ષિત થઈ અને આ ટ્રેપમાં ફસાઈ જઈએ છીએ. જેને આપણે આપણા આદર્શ માનીએ છીએ એ જ એક્ટર્સો એમ કહે છે કે રોકેટ ઉડાવો, પૈસા કમાવો, રમી રમો, પૈસા કમાવો, તીનપતિ રમો, પૈસા કમાવો. પરંતુ એ લોકોને તમે કોઈ દિવસ પૂછ્યું છે કે એ લોકોએ આ ગેમ કોઈ દિવસ ઇન્સ્ટોલ પણ કરી છે? ના, એ લોકોને તો એડવર્ટાઇઝમેન્ટ કરવાના પૈસા મળે છે એટલે એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને એના પરિણામે ભારતીય યુવાન એનામાં ફસાતો જાય છે. આ વિડીયોના માધ્યમથી હું આપ સૌ લોકોને સચેત કરવા માંગુ છું કે અભ્યાસ વગર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ તમે કરશો તો એનામાં તમને કોઈ દિવસ પ્રોફિટ બુક નહીં થાય. અને ઓનલાઈન ગેમલિંગ આ સૌથી મોટો ટ્રેપ છે. ભારતીય યુવાનને ફસાવવાનો સૌથી મોટો ટ્રેપ છે. એની બધી કેપિટલ આના માધ્યમથી હાલી જાય છે અને અંતે ભારતીય યુવાન ન કરવાનું કરી બેસે છે. રિસન્ટમાં એવા કેટલા કેસો બન્યા છે. હમણાં જ એક કેસ આવ્યો છે કે એક યુવાને ઓનલાઈન ગેમલિંગમાં 96 લાખ રૂપિયા, જી મિત્રો 96 લાખ રૂપિયાનું લેણું કરી દીધું. હવે તમે વિચાર કરો એના માતા પિતા ઉપર શું ગુજરતી હશે. તમે ઓનલાઈન ગેમલિંગના ચક્કરમાં અંતે તમારી મૂડી તો ગુમાવી દો છો, પરંતુ કર્જના બોજ હેઠે તમારી પાસે અંતિમ રસ્તો, તમે આત્મહત્યાનો વિચાર કરો છો અને અંતે તમે આત્મહત્યા કરી દો છો. તમે તમારું જીવન ટૂંકાવી દો છો. એના કરતા આ ઓનલાઈન ગેમલિંગથી આપણે દૂર રહીએ, કારણ કે અભ્યાસ વગર કોઈ પણ ચીજ કરવી એ અસાર્થક છે. ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગમાં જો તમને નોલેજ નથી તો તમે એનાથી દૂર રહો. હા, ઇન્વેસ્ટમેન્ટ કરવું કોઈ ગુનો નથી. તમે સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો, એ સારા રિટર્ન્સ આપે છે, સારી વાત છે. પરંતુ રાતોરાત કરોડપતિ થઈ જવાની લાલચમાં તમે ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કરો છો અને તમે ઓનલાઈન ગેમલિંગ કરો છો તો તમે એનામાં તમારી કેપિટલ ખોવાના જ છો. એટલે આ વિડીયોના માધ્યમથી હું આપ સૌને સજાગ કરવા માંગુ છું કે નોલેજ વગર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ ન કરો અને ઓનલાઈન ગેમલિંગનો શિકાર તો બિલકુલ ન બનો. એમનાથી દૂર રહો. ઓનલાઈન ગેમલિંગની જે લિંકો આવે છે એને ઓપન ન કરો, એને ડાઉનલોડ ન કરો, એનાથી દૂર રહો.